Good morning, students. We are going to start new chapter ભાગીદારનો પ્રવેશ. જો તમે અમારી YouTube ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો કે જેથી તમને અમારી લેટેસ્ટ વિડીયોઝ અને અપડેટ્સ મળતા રહેશે. જો તમને આ ટોપિકથી સંબંધિત કોઈ ડાઉટ્સ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અમને જણાવો. અમે તમારા ડાઉટ્સ ક્લિયર કરીશું. લેટ્સ સ્ટાર્ટ ધ ચેપ્ટર. નવા ભાગીદારના પ્રવેશને કારણે નીચે મુજબની બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. ફર્સ્ટ, નફા નુકસાનનું નવું પ્રમાણ અને જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ. સેકન્ડ, પાઘડી અંગેની હિસાબી અસરો. થર્ડ, મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની હિસાબી અસરો. ફોર્થ, અનામતો અને એકત્રિત નફા નુકસાનની હિસાબી અસરો. ફિફ્થ, ભાગીદારોની મૂડીમાં ફેરફાર. નફા નુકસાનનું નવું પ્રમાણ કેવી રીતે શોધવામાં આવશે અહીંયા શીખીશું. ત્યાગનું પ્રમાણ કેવી રીતે શોધવામાં આવશે આની અંદર શીખીશું. અને સાથે સાથે આપણે પુનર્ગઠનના ચેપ્ટરમાં પણ શીખી ચૂક્યા છીએ. પાઘડી અંગેની હિસાબી અસરો આ ચેપ્ટરની અંદર શીખીશું. મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની હિસાબી અસરો આ ચેપ્ટરની અંદર આપણે શીખીશું. અનામતો અને એકત્રિત નફા નુકસાનની હિસાબી અસરો વિશે આપણે પુનર્ગઠનના ચેપ્ટરમાં શીખી ચૂક્યા છીએ. સાથે સાથે આ ચેપ્ટરમાં પણ શીખીશું અને ભાગીદારોની મૂડીમાં ફેરફાર વિશે શીખીશું. હવે તમને ખબર જ છે ત્યાગનું પ્રમાણ શોધવા માટેનું સૂત્ર શું છે? તો ત્યાગનું સૂત્ર હોય છે જૂનો ભાગ બાદ નવો ભાગ. દાખલાઓથી ચાલુ કરીશું. ટૂંકા દાખલાઓથી ચાલુ કરીએ તો થર્ડ સમ નંબરની હેડિંગ છે અને તેની અંદર આપણને શીખવાનું છે નવા નફા નુકસાનનું પ્રમાણ અને ત્યાગના પ્રમાણની ગણતરી કરતા શીખવાનું છે. તો સૌથી પહેલા ફર્સ્ટ સમને લઈએ. તેની અંદર એ જેમ બે ભાગીદારો આપેલા છે એ બી. તેમના જૂના પ્રમાણ આપવામાં આવેલા છે. નું જૂનું પ્રમાણ 3:2. તેઓએ સીને નફામાં 1/4 ભાગ આપવાની શરતે દાખલ કર્યો. તો સીનો નફામાં ભાગ 1/4 છે. તો આપણને નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું છે. સાથે સાથે ત્યાગના પ્રમાણની પણ ગણતરી કરવાની છે. કેવી રીતે? તો જોઈએ. અહીંયા સૌથી પહેલા આપણે ધારી લઈશું. ધારો કે પેઢીનો નફામાં ભાગ 1. બાકી ભાગ એટલે કે આ એક ભાગમાંથી આપણે નવા ભાગીદારનો નફામાં ભાગ કાઢી દઈએ તો જે બાકી ભાગ વધશે એ શોધીશું. તો અહીંયા 4 આવશે. 4 - 1 3/4. હવે આ જે બાકી ભાગ રહ્યો છે 3/4 એ જૂના ભાગીદારો વહેંચશે એ અને બી. નવા ભાગીદારનો 1/4 ભાગ કાઢી દીધો છે તો 3/4 જે વધ્યું છે એ જૂના ભાગીદારો વહેંચશે પોતાના જૂના પ્રમાણમાં. તો એ નવો પ્રમાણ આપણને મળી જશે. તો એનો નફામાં ભાગ. હવે જે બાકી ભાગ વધ્યો છે એ છે 3/4. આ 3/4નો 3/5 ભાગ. ઉપરનો ગુણાકાર, નીચેનો ગુણાકાર. હવે બી નો નફામાં ભાગ
3/4 ગુણ્યા બીનો જૂનો ભાગ 2/5 આવશે 6/20. હવે જે નવો ભાગ હોય છે એ 3/3 ભાગીદારના નફામાં ભાગ સાથેનો હોય છે. તો સી નો નફામાં ભાગ કેટલો છે? 1/4. તમે જોશો એનો છેદ 20 છે અને બી નો છેદ પણ 20 છે. તો આપણને આ છેદ સરખા કરવા હોય તો સી નો પણ છેદ સરખો કરવાનો છે. તો બંને તરફ ઉપર અને નીચે 5 વડે ગુણી નાખીશું તો આપણને મળી જશે 5/20. હવે 3/3 છેદ સરખા થઈ ગયા. 3/3 જો છેદ સરખા થઈ જાય ત્યારે અંશનો સ્વીકાર કરીશું, એટલે અંશ લખી નાખીશું 9, 6 અને 5. આવી રીતે આપણને મળી જશે 9 નું નવું પ્રમાણ. અને સાથે સાથે તમે અંશનો સરવાળો કરશો તો એ ત્રણેયના છેદના સરવાળાના જેટલો હોવો જોઈએ. તો તમે જે પ્રમાણ શોધવામાં આવેલું છે તમારા દ્વારા એ સાચું છે એવું કહેવામાં આવશે. એટલે 9, 6, 15 ને 5, 20 એટલે બરાબર છે. એટલે નાનું નવું પ્રમાણ નક્કી થઈ ગયું છે 9/6/5. હવે શોધીશું ત્યાગનું પ્રમાણ. તો ત્યાગ માટે સૂત્ર તમને ખબર જ છે, જૂનો ભાગ માઇનસ નવો ભાગ. એનો ત્યાગ બરાબર જૂનો ભાગ એનો 3/5 છે, માઇનસ કરશો 9/20. લસા લઈ લેશો 20, 5 ચોક 20, 4 તરી 12, 20 એકા 20, 9 એકા 9 એટલે આવશે 3/20. આ એનો ત્યાગ. બીનો ત્યાગ મેળવશું 2/5 છે એનો જૂનો ભાગ અને નવો ભાગ છે એનો 6/20. લસા લેશો તો 20 આવશે, 5 ચોક 20, 4 દુ 8, 20 એકા 20, 6 એકા 6 એટલે 2/20. આ બીનો ત્યાગ. હવે આપણને એ અને બીનો ત્યાગનો પ્રમાણ પણ મળી જાય છે. ત્યાગનું પ્રમાણ બરાબર ઉપરનું લઈ લઈશું 3/2. એટલે 3/2 ત્યાગનું પ્રમાણ છે અને 9/6/5 નું નવું પ્રમાણ છે. હવે નેક્સ્ટ સમની તરફ આગળ વધીએ. સેકન્ડ, એ અને બી એક પેઢીમાં 4/5 અને 2/10 ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમને સીને નફામાંથી 20% ભાગ આપવાની શરતે દાખલ કર્યો. તો સેમ A/B લખીશું. નોનું જૂનું પ્રમાણ આપવામાં આવેલું છે 4/5, 2/10. પ્રમાણ માટે આપણને છેદ સરખા કરી લેવાના હોય છે. તો એમાં હું ઉપર નીચે 2/2 કરીશ તો છેદ સરખા થઈ જશે 8/10, 2/10. 8/2 લખી શકાય છે. સાથે સાથે જે પ્રમાણ હોય છે એ નાનામાં નાનું સ્વરૂપ હોય છે. હજુ આપણે 8 અને 2 ને કોમન સંખ્યા વડે ભાગી શકીએ છીએ, એટલે 2 વડે ભાગી શકીએ છીએ. 2 એકા 2, 2 ચોક 8 એટલે 4/1 9નું જૂનું પ્રમાણ છે. સી નો નફામાં ભાગ આપેલો છે 20%. 20% નું મતલબ થાય છે 20/100. 20/100 નું મતલબ થાય છે 1/5. જેવી રીતે આગળના સ્ટેપ લીધા ધ્યાનમાં એવી રીતે ધ્યાનમાં લઈશું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધવા માટે. ધારો કે પેઢીનો નફામાં ભાગ એક બાકી ભાગ 1 માઇનસ 1/5. લસા લેશો 5, 5 માઇનસ 1, 4/5. આ 4/5 ને એ અને બી તેમના જૂના પ્રમાણમાં વહેંચી લેશે. તો એનો
નફામાં ભાગ 4/5 ગુણ્યા 4/5, કેમ કે એનો જૂનો પ્રમાણ 4 છે અને બીનો 1 છે, તો ભાગમાં વહેંચીશું તો 4 બંનેનો સરવાળો છેદમાં, એટલે 16/25 આવી જશે. બીનો નફામાં ભાગ 4/5 ગુણ્યા 1/5, તો આવશે 4/25. તેવી જ રીતે નવું પ્રમાણ નવા ભાગીદાર સાથે બને છે, તો સી નો નફામાં ભાગ 1/5 છે, બધાના છેદમાં 25 છે, એટલે છેદ સરખા કરવા માટે ઉપર નીચે 5 વડે ગુણી નાખીશું, એટલે આવશે 5/25. હવે ત્રણેયના અંશનો સરવાળો કરીશું, એ છેદના જેટલો આવી જવો જોઈએ, તો કરીને જોઈએ. 16, 4 20, 5 25, એટલે સરખું થાય છે, એટલે એ જેમ બી જેમ સી નું નવું પ્રમાણ આવશે 16/4/5. હવે આપણે શોધીશું ત્યાગનું પ્રમાણ શોધીશું. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. એનો ત્યાગ, એનો જૂનો ભાગ 4/5 માઇનસ નવો ભાગ 16/25. લસો લેશો 25 આવશે, 25 ને 5 વડે ભાગો 5 મળશે, 5 ને અંશ સાથે ગુણી નાખશું, 5 ચોક 20, 25 ને 25 વડે ભાગો 1 મળશે, 1 ગુણ્યા 16 કરશો તો 16, એટલે 4/25. બીનો ત્યાગ જૂનો ભાગ 1/5 માઇનસ નવો ભાગ 4/25, લસો લેશો 25, 5 માઇનસ 4, એટલે આવશે 1/25. આ બીનો ત્યાગ. આવી રીતે એ અને બી નું ત્યાગનું પ્રમાણ થશે, ઉપરનું લઈ લઈશું એટલે અંશને ધ્યાનમાં લેવામાં આવશે, 4/1. આ ત્યાગનું પ્રમાણ અને આ નનું નવું પ્રમાણ. હવે નેક્સ્ટ સમની તરફ આગળ વધીએ. સમ નંબર 3. એ અને બી એક પેઢીના ભાગીદારો છે. તેઓએ સીને 1/6 ભાગ આપવાની શરતે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. સીના પ્રવેશ બાદ એ અને બીનું નફા નુકસાનનું પ્રમાણ 2/3 રહેશે. તો અહીંયા જૂનું પ્રમાણ આપવામાં આવેલ નથી, માટે આપણે સરખું પ્રમાણ લઈ લઈશું. નનું જૂનું પ્રમાણ આપવામાં ના આવેલ હોય ત્યારે આપણે સરખો પ્રમાણ ધ્યાનમાં લઈ લઈએ છીએ. સીનો નફામાં ભાગ કેટલો છે? 1/6 છે. હવે જેવી રીતે આપણે કરીએ છીએ એવી રીતે ધારો કે પેઢીનો નફામાં ભાગ 1 બાકી ભાગ 1 માઇનસ 1/6 તો રહેશે 5/6. હવે તમને ખબર હશે કે આપણે આ 5/6 ને એ અને બી ના પ્રમાણમાં કે એ અને બી ની વચ્ચે તેમના જૂના પ્રમાણમાં વહેંચી લઈએ છીએ, પણ અહીંયા લખેલું છે કે સીના પ્રવેશ બાદ એ અને બીનું નફા નુકસાનનું પ્રમાણ 2/3 રહેશે, એટલે હવે 5/6 ને 2/3 ના પ્રમાણમાં વહેંચવામાં આવશે. એનો નફામાં ભાગ થશે 5/6 ગુણ્યા 2/5. 5 થી 5 ઉડી જશે, 2/6 રહેશે. બીનો નફામાં ભાગ 5/6 ગુણ્યા
3 પંચમાંશ, 5 થી 5 ઉડી જશે એટલે 3 ષષ્ટાંશ આવશે। સી નો નફામાં ભાગ આપવામાં આવેલો જ છે 1 ષષ્ટાંશ, છેદ ત્રણેયમાં સરખા જ છે એટલે એ જેમ બી જેમ સી નું નવું પ્રમાણ 2:3:1। અંશનો સરવાળો કરશો તો છેદના જેટલો થવો જોઈએ તો 2 ને 3 5 ને 1 6 થઈ જાય છે એટલે જે નવું પ્રમાણ શોધવામાં આવેલું છે એ સાચું છે। આ એક જવાબ। હવે ત્યાગ શોધીશું। ત્યાગ બરાબર જૂનો ભાગ બાદ નવો ભાગ। એ નો ત્યાગ જૂનો ભાગ 1/2 આપવામાં આવેલું છે માઇનસ નવો ભાગ 2 ષષ્ટાંશ છે। લસા લેશો તો 6 આવશે, 3 માઇનસ 2 એટલે 1 ષષ્ટાંશ। આ એ નો ત્યાગ। બી નો ત્યાગ 1/2 જૂનો ભાગ અને નવો ભાગ 3 ષષ્ટાંશ। 6 અહીંયા 3 માઇનસ 3 0 ષષ્ટાંશ એટલે કે 0 એટલે અહીંયા જે ત્યાગ કરે છે એ ખાલી એ જ ત્યાગ કરે છે, બી ત્યાગ પણ નથી કરતો અથવા તો લાભ પણ નથી કરતો। અહીંયા આ જવાબ। પ્રમાણ સ્વરૂપે ન લખી શકાય કારણ કે પ્રમાણ સ્વરૂપે લખવામાં 1 કરતાં વધારે કિંમત હોવી જોઈએ, એટલે અલગથી લખવું હોય તો એ નો ત્યાગ બરાબર 1 ષષ્ટાંશ। આ આપણો જવાબ।